બધાય ઘોડાવાળા ભાઈઓને રામ રામ. આજે આ વસેરી વિશે વાત કરવાની કે વસેરાઓને કેમ ટ્રેન કરવા, કેમ એને એવા કરવા, કેમ લગામ ચડાવવી, એ વિશે થોડીક વાત કરવાની છે. કેમકે આ વસેરી છે 17-18 મહિનાની. લગામને એને એવા ને લગામને એવા કરવાની છે. પછી એના શરીરમાં હાથ ફેરવવાની એવા કરવાની છે, બાંધવાની ઘણી બધી ટ્રેનિંગ દેવાની એ વિશે આમાં વિડીયો મૂકવાનો છે. આ વસેરી છે એ લગામને જ પહેરાવા દેતી કે ને ઉતારવા દેતી, જોવો એ પડે ને પસડાય. એટલે આ વસેરીને આપણે રેડી કરવાની છે કે ભાઈ આપણો વિડીયો જોવે યુટ્યુબમાં આપણે ફોન કર્યો કે ભાઈ હમણાં વસેરી આ રીતની લગામને જ પહેરાવા દેતી કે ને હાથ ફેરવા દેતી શરીરમાં કે ને એવા નથી થતી બીએ બહુ. એટલે આપણે આ વસેરીને વિડીયો મૂક્યો કે ઘણા ભાઈઓને જેને અનુભવ નથી ભાઈઓને જાણવાનું મળે. લગામને એવા જ નથી થતી, પાટુન બટકાન બધું કરે, ડાબલો મારે આગલો લગામ ઉતારવા જાવતા, સડાવવા જાવતા, જોવો એના ખેલ. એટલે આપણી ઘોડાને લગતી કોઈ વસ્તુ હોય, વસેરાઓને મોટાઓને હોય, રેવાલની હોય, તો આપણે એ વિશે વિડીયો મૂકીએ. જો આ ઘોડી 7-8 દી પછીને આવી હોજી છે ગઈ વસેરી. જો વસેરી 17-18 મહિનાની છે. આનું બર તો મોટી ઘોડી જેટલું છે. જો એને લગામ પહેરાવી લીધી એકાઈથી. હવે આપણે એને પટ્ટો બાંધવાના છે, કઈ રીતનો પટ્ટો બાંધવો, કઈ રીતની દોરીમાં નાખવી, એ વિશેનો વિડીયો છે. જોને કેટલો જો બાજુમાં આવે, કેટલી એની સુધારો આવે ગો. એટલે ઘણા ભાઈઓ કહેતા હોય કે કેમ પટ્ટો બાંધવો ને કેમ દોરી નાખવી. એટલે આ રીતનો એક પટ્ટો લેવાનો તમારે, ને લાંબો થતો હોય તો સિલાઈ કરીને ટૂંકો કરાવી લેવાનો, અને એમાં 2 કડીયું ફિટ કરવાની. જો આ કડી છે, જે આ કડિયું છે 2, એ સાઈડમાં ફિટ કરી દેવાની. કઈ રીતની આવી છે એ તમે વિડીયામાં જોયો. આ રીતનો પટ્ટો બાંધી દેવાનો એને. જો પટ્ટો બાંધ્યો તો મીડિયમ તાણવાનો, બહુ નહીં તાણવાનો. માપી તાણે, અને એમાં આવી રીતનો એક દોરી લેવાની, 2 બાજુ દોરી નાખવાની. આ દોરી આ કડામાં નાખે, કડીમાં, અને અહીંયા લગામાં બાંધી દેવાની, સોકડામાં. આ સોકડામાં બાંધી દેવાની. 2 કોર, ઓલી કોર આવી કડી એક છે, 2 કોર, 2 કોર એક કડી છે. આગળ ઓલી બાજુ બાંધી છે. જો આ રીતની 2 કોર બાંધે ને આ રીતની તમારે હાંકવાની. ભેગું થોડું જવાનું, 2-3 જણા હોય તો, 1 જણો હોય તો ધીરે ધીરે હાંકવાની. 2-3 જણા હોય તો આ રીતનું તમારે શીખાડ લેવાનું. એટલે આપણે આ વસેરીને જો રેડી કરી લીધી, આ 10 દી પછીનો દોરીનો 10 દી સુધીમાં રેડી થઈ ગઈ. આ રોડી લઈને જવાનું, ભેણકે નહીં, વાહનથી કોઈ બીક લાગતી હોય, રોડથી વાહનથી બીતી ન હોય ને એવા થઈ જાય. એટલે આ રીતની જ્યાં કડિયું નાખ્યું એ આ રીતના આમાં દોરી નાખી દેવાની. વાહે સેટેરું હાલવાનું, એટલે પાટું બાટું ન મારે, કોઈ પાટું મારતું વસેરું ઘોડું હોય ભાઈ મસ્તીમાં ચડે તો લગાડી દે. એટલે થોડુંક સેટું હાલવાનું, આ રીતની વહી જાય એવા થઈ જાય. એટલે કોઈ ભાઈઓને આપણે વિડીયા મૂકીએ એમાં ઘણા ભાઈઓને જાણવાનું મળે, જોવાનું મળે. એટલે આપણે વિડીયો એવા તો મૂકીએ. અને આપણે વિડીયો ઘણા ભાઈઓ કહે કે ભાઈ વિડીયો મૂકો, વિડીયો મૂકો, પણ એ ભાઈ કાયમ વિડીયો મૂકવાનો આપણે ટાઈમ ન હોય. કેમકે આપણે વધારે ટ્રેલિંગનું રેવાયલનું હોય, એટલે રેવાયલના કંઈ વિડીયો આપણે મૂકતા નથી. આવું કોઈ બગાડેલ ઘોડું હોય, કોઈ નવી જાણકારી હોય તો જ આપણે વિડીયો મૂકીએ. હાલના તો વિડીયો મૂકતા નથી આપણે. એટલે જ્યાં રીતની દોરી વહી જાય ધીરે 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 આંકવાની, થોડીક વધારે આંકવાની. પછી હાલતી હોય એટલે નહીં સમજે લેવાનું કે આને આપણે રેવાલ શીખાડી લઈએ ને માથે બેસી જઈએ હોજી થઈ ગઈ. પછી કાયદેસર રેવાલ શીખાડવી હોય, એકડો બનાવવો હોય હાવ, તો ગમે એ સવારની પછી સારો સવાર હોય ને ગમે એને તમારે દેવાની. કેમકે તમે એટલો એને ઉપર ટાઈમ કાઢે ન શકો રેવાલનો. એટલે ગમે એ સવાર સારો હોય, આજુબાજુ તમારો કોઈ જાણીતો હોય, કોઈ અનુભવ હોય, એની પછી શીખાડવા દેવા. નકર ઘણા આ રીતના દોરીમાં નાખે ને પછી હાલો ને આપણે શીખાડી લઈએ, પછી શીખે નહીં, એ ખોટું બગડે. પછી ત્રોટ હાલે, ખોટું હાલે, રેવાય જોઈએ એવી પછી મજા ન આવે. પછી પાછા વરે સવારને દેવું પડે આંકવા. એટલે બધા ભાઈઓ થોડુંક ધ્યાન રાખજો. હારો પાછા વિડીયામાં ભેગા થાય.